પહેલા હું તમને એ સમજાવું કે આપણે સિમ્પલ ડેટાબેઝ કનેક્ટિવિટી કેવી રીતે કરી શકીએ વિથ સર્વલેટ, રાઈટ? હાઉ ટુ ડુ કનેક્ટિવિટી વિથ સર્વલેટ, રાઈટ? સર્વલેટ જોડે કનેક્ટિવિટી કેવી રીતે કરવાની, રાઈટ? હવે કનેક્ટિવિટી કરવા માટે આપણને ખબર જ છે, વી ઓલરેડી નો અબાઉટ ધ સ્ટેપ્સ, રાઈટ? કારણ કે આપણે JDBC API ભણીને આવ્યા છે, રાઈટ? અને JDBC API ની અંદર there are 5 steps are very common steps, રાઈટ, કે જે આપણે ફોલો કરીએ છીએ. બટ જ્યારે આપણે સર્વલેટ જોડે ડેટાબેઝ કનેક્ટિવિટી કરતા હોઈએ તો એમાં સ્ટેપ્સ કયા કયા આવે? ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ, પહેલું આવે તમારું index.html પેજ, રાઈટ? કે જે પેજ તમારું ડિઝાઇન કરે ફોર્મ, રાઈટ? ફોર્મ બેઝડ ઓન યોર ટેબલ, રાઈટ? તમારા ટેબલની રિક્વાયરમેન્ટ પ્રમાણે તમારે શું કરવાનું? ફોર્મ ડિઝાઇન કરવાનું. સેકન્ડ સ્ટેપ જે છે એ રિક્વેસ્ટ કોને પાસ થાય? રિક્વેસ્ટ પાસ ટુ યોર સર્વલેટ, રાઈટ? હવે સર્વલેટનું કામ શું છે? ટુ ફેચ ઓલ ડેટા ફ્રોમ ધ રિક્વેસ્ટ, રાઈટ? રિક્વેસ્ટમાંથી દરેક ડેટા ફેચ કરવાનો. ચોથું કામ, વી જસ્ટ અપ્લાઈડ database connectivity code with prepare statement, right? આપણે કયા સાનાથી કરીશું? prepare statement, right? Fifth, allocate value to the each prepare statement question mark, right? And sixth, execute your query, and give the message from the servlet, right? આટલા સ્ટેપ્સ તમે ડેટાબેઝ કનેક્ટિવિટી કરો જ્યારે બી સર્વલેટ સાથે, તો આ જે છે કોમન સ્ટેપ છે, રાઈટ? જે આપણે ઓલરેડી પેલા એમાં જોયા જ છે એપ્લેટની અંદર. મેં એપ્લેટની અંદર જે ડેટાબેઝ કનેક્ટિવિટી કરાવી હતી એની અંદર બી આપણે આ જ સ્ટેપ્સ ફોલો કર્યા હતા, રાઈટ? પહેલા index.html પેજ બનાવો બેઝડ ઓન યોર ટેબલ. તમે જે બી કઈ ટેબલ આઈડેન્ટિફાઈ કરો છો એના પ્રમાણે બનાવો. પછી રિક્વેસ્ટ કરો જનરેટ, જે તમારા સર્વલેટને પાસ થાય. જે રિક્વેસ્ટ પાસ થઈ છે એમાંથી બધો ડેટા ફેચ કરો એઝ પર યોર રિક્વાયરમેન્ટ. પછી એ ડેટા પાસ કરો ડેટાબેઝને વિથ ધ પ્રિપેર સ્ટેટમેન્ટ. અને પછી એ પાસ કરવા માટે આપણે જે ક્વેશ્ચન માર્ક અસાઇન કરીએ છીએ એ ક્વેશ્ચન માર્ક્સને આપણે શું કરવું પડે? તો કે વેલ્યુ અલોકેટ કરવી પડે, રાઈટ? તો એ રીતે આખું આ તમારું કામ થાય છે ઇન યોર database connectivity with the help of servlet. Clear? Right, ચલો. સો પહેલામાં પહેલું આપણે આપણું ટેબલ જોઈ લઈએ, એ પ્રમાણે આપણે આપણો પ્રોજેક્ટ ડિઝાઇન કરીશું, બરાબર છે? હું આજે છે ને તમને આ બધા જેટલા મેં પ્રોજેક્ટ્સ બનાવ્યા છે સર્વલેટના એની એક રાર ફાઇલ બનાવી અને હું તમને મોકલી આપીશ, બરાબર છે? એટલે તમારી પાસે આપણે જેટલા પ્રોજેક્ટ્સ થ્રુઆઉટ બન્યા છે અત્યાર સુધી, ફિલ્ટરનો બન્યો, ઓથેન્ટિકેશનનો બન્યો, એની પહેલા જનરિક સર્વલેટ, HTTP સર્વલેટ, રાઈટ? આ બધા પ્રોજેક્ટ્સ તમારી પાસે રહે, બરાબર છે? હું આજે મોકલી દઈશ તમને. તમારે એની પ્રેક્ટિસ કરી લેવાની જ છે, બરાબર છે? એટલે એમાં ભૂલતા નહીં, પ્રેક્ટિસ કરી લેજો. જાતે બનાવજો, મારા પ્રોગ્રામ રન કરીને ના જોતા, તમે જાતે ડિઝાઇન કરજો. ઓકે, ચાલો. શું અહીંયા સ્ટુડન્ટ ટેબલ છે જ, કેટલા કોલમ છે? ઓકે, 3-4 કોલમ અહીંયા અવેલેબલ છે સ્ટુડન્ટ ટેબલની અંદર, રાઈટ? SID છે, નેમ છે, કોન્ટેક્ટ છે અને સિટી છે. સ્ટ્રક્ચર જોઈ લઉં. SID છે, ઓટો ઇન્ક્રીમેન્ટ નથી. હવે આપણે છે ને આપણે પહેલા ઓટો ઇન્ક્રીમેન્ટ કરી દઈએ. કેમ ઓટો ઇન્ક્રીમેન્ટ કરી દઈએ? કારણ કે વેબ એપ્લિકેશન જ્યારે બી તમે યુઝ કરતા હોય એક કોલમ એવું હોવું જોઈએ જે પ્રાઇમરી કી અસાઇન કરે, રાઈટ? એક કોલમ આપણું એવું હોવું જોઈએ કે હંમેશા એ શું કરે? પ્રાઇમરી કી અસાઇન કરે, રાઈટ? એની પહેલા આપણે આપણા ટેબલનો બધો ડેટા ફ્લશ કરી દઈએ. હું ટ્રંકેટ કરી દઉં છું. ટ્રંકેટ મીન્સ ડિલીટ, રાઈટ? અને હવે આપણે એને પ્રાઇમરી કી અસાઇન કરીએ, રાઈટ? ચેન્જ. અહીંયા છે ઓટો ઇન્ક્રીમેન્ટ, દેખાય છે ઓટો ઇન્ક્રીમેન્ટ AI? ક્લિક કરો AI પર, રાઈટ? અને અહીંયા કરી દો સેવ. ઓકે, સો ઓટો ઇન્ક્રીમેન્ટ આવી ગયું અને કી આવી ગઈ. કી મીન્સ પ્રાઇમરી કી અસાઇન થઈ ગઈ, બરાબર? તો હવે SID આપણે આપણી સાઈડથી આપવાની જરૂર નથી. આપણે જેમ જેમ ડેટા એડ કરીશું એમ એમ ઓટો ઇન્ક્રીમેન્ટ એ સ્ટાર્ટિંગ બાય 1 થી કરી
દેશે. તો આપણે આપણા HTML પેજ પર 3 જ ફિલ્ડની રિક્વાયરમેન્ટ છે. એક છે નેમ, બીજું છે કોન્ટેક્ટ અને ત્રીજું છે સિટી. ચોથા કોઈ ફિલ્ડની રિક્વાયરમેન્ટ નથી. ક્લિયર? ઓકે, ચાલો ડન. So let me create here one dynamic project. A project already exists with this name. Next. web.xml થી નહીં કરીએ, આપણે સીધું કરીશું એનોટેશન થી. એટલે web.xml બનાવતો નથી. રાઈટ, ફિનિશ. પહેલું કામ કરવાનું છે index.html પેજ. રાઈટ, સો રાઈટ ક્લિક, index.html page, index.html page. Okay, so here we just pass a title, student registration. Okay, now we required a form. Action આપી દઈએ અહીંયા register servlet. Right, and method we required, that is a post method. હંમેશા જ્યારે આપણે ડેટા ઇન્સર્ટ કરતા હોઈએ ત્યારે આપણે હંમેશા પોસ્ટ મેથડ યુઝ કરવાની, ગેટ કોઈ દિવસ યુઝ નહીં કરવાની. રાઈટ, લાઈફમાં કોઈ બી જગ્યાએ વેબ એપ્લિકેશન ડેવલપમેન્ટ કરો, જો ઇન્સર્શન કરો તો હંમેશા પોસ્ટ જ યુઝ કરવાની. ઇટ્સ અ થંબ રૂલ. રાઈટ, તો એમાં કોઈ દિવસ ચેન્જ કરવાનો નહીં. દેન વી રિક્વાયર્ડ ટેબલ ફોર્મેટ થી જ આપણે આપણું ફોર્મ ડિઝાઇન કરીશું. રાઈટ, સો tr, and here we just applied td. Okay, fine. First enter the name જ હતું ને પહેલું, શું હતું? yeah, name. Okay, name, then td, then applied here input type of text, then here we just applied name equals to fname. Right, first name. Right, now we require these things with two way. Okay, fine. So here we require a contact. Right, text, but અહીંયા આપણે ચેન્જ કરીશું. અહીંયા આવશે contact. Okay, fine. મીનિંગફુલ નેમ રાખવાના. જ્યારે તમે નેમ અહીંયા અસાઇન કરો ને, અહીંયા જે નામ અસાઇન કરો એ તમારે મીનિંગફુલ રાખવાના. તમે એફ નેમ રાખો, યા પછી આપણે સ્ટુડન્ટ પર કામ કરતા હોય તો તમે એસ નેમ રાખી શકો, એસ નેમ, એસ કોન્ટેક્ટ. એટલે તમને ખબર પડે કે આપણે સ્ટુડન્ટનો ડેટા ફેચ કરી રહ્યા છે. હંમેશા તમારા નેમ છે એ મીનિંગફુલ હોવા જોઈએ. એટલે તમારા ગયા પછી પણ જો તમે કંપની છોડીને જાઓ અને તમારા ગયા પછી કોઈક નવો ડેવલપર આવે તો એને તમારા નામથી આઈડેન્ટિફિકેશન મળવું જોઈએ કે આ ડેવલપરે શું કામ કર્યું છે. રાઈટ, તો હંમેશા મીનિંગફુલ નેમ રાખવાના. રાઈટ, આ એક આદત પાડી દો s.ct. રાઈટ, અને વન મોર થિંગ વી રિક્વાયર્ડ, જે જોઈએ છે આપણે બટન. submit, and here we require a value equals to register. Okay, થઈ ગયું. તો આપણું ફોર્મ બનીને અહીંયા રેડી છે. બરાબર છે. એટલે બાજુ બહાર ફાંફા ના માર, અહીં દેખ ને, પછી ભૂલી જઈશ. હજુ તો વાત જ કરે છે, આ ખરો છે. ચાલો, પતી ગયું તારે? હા સર, દાદા આવી ગયા હતા, એક પૂછતા હતા. દાદાને કે શીખવાડું સવલેટ બે જાવ બાજુ, એમ કે સવલેટ. ચાલ, સવલેટ બનાવી દઈએ com.serve. હવે સવલેટ નું નામ શું? તો કે આપણે અહીંયા જે નામ આપ્યું છે રજિસ્ટર્ડ સવલેટ, એ જ નામ આપણે અહીંયા એને અસાઇન કરીશું. એટલે URL એની જાતે ડિઝાઇન કરી લે. બરાબર છે, આપણે એને બતાવવાની જરૂર નહીં પડે. રજિસ્ટર્ડ સવલેટ. નેક્સ્ટ ડુ ગેટ નહીં, ડુ પોસ્ટ મેથડ. રાઈટ, કારણ કે આપણે અહીંયા મેથડ કયો ડેટા પાસ કરેલો છે? પોસ્ટ મેથડ થી પાસ કરેલો છે. તો અહીંયા આપણે મેથડ કઈ લઈશું? ડુ પોસ્ટ, અને ફિનિશ. ઓકે, ફાઇન. સો આપણું સવલેટ અહીંયા બનીને રેડી છે. અનનેસેસરી કોમેન્ટ્સ ને પહેલું ડિલીટ જ કરી દેવાનું, એટલે આપણો વગર ફોકટનો કોડ દેખાય નહીં. રાઈટ, હવે અહીંયા શું કરીશું? તો પહેલું આપણે કામ કરીશું, આપણે ડેટાને કરીશું ફેચ. રાઈટ, રિક્વેસ્ટમાંથી પહેલા શું કરવો પડે? ડેટા નીકાળવો પડે. રાઈટ, પણ એની પહેલા પણ હું જે આપણે દર વખતે ડિક્લેર કરી છે બે સ્ટેટમેન્ટ તો આપણે અહીંયા પહેલા જ આંખ મીચીને ડિક્લેર કરી જ દેવાના છે. એક છે રિસ્પોન્સ,
dot get set content type and print writer out equals to response dot get writer. રાઈટ, હવે આપણે ફેચ કરીએ. પહેલામાં પહેલું s name string dot s name equals to request dot get parameter અને અહીંયા આપવાનું છે s name. આ s name કયું તો કે આપણે ઇનપુટ ટેગમાં જે આપ્યું તે. બીજું છે int of contact as contact equals to request dot get parameter અને આપવાનું છે as contact. પણ as contact જે છે આપણે અહીંયા ડિક્લેર કર્યું છે as an integer અને request dot get parameter આપણને આપે ડેટા ઇન ફોર્મ ઓફ સ્ટ્રિંગ. તો પહેલામાં પહેલું આને શું કરવું પડે, કન્વર્ટ કરવું પડે. રાઈટ, કન્વર્ટ કરવા માટે રેપર ક્લાસ યુઝ કરો integer dot parse int અને એ બ્રેકેટ ની અંદર આપી દો તમારી આખી રિક્વેસ્ટ ને. તો ઓટોમેટિક કન્વર્ટ કરશે અને સ્ટોર કરી દેશે int ની અંદર. સેમ એઝ string ct sct equals to request dot get parameter અને અહીંયા આપી દો sct. ડન. તો ત્રણે ત્રણ વેલ્યુ આપણે શું કરી લીધી, અહીંયા ફેચ કરી લીધી. ડન. અહીંયા સુધી ક્લિયર? બરાબર. યસ સર. હવે શું કરવાનું છે, હવે યુઆઈડી કઈ રીતે લેશે? SID ઓટો ઇન્ક્રીમેન્ટ છે ને, આપણે ડેટાબેઝ ની અંદર એને શું આપ્યું છે, ઓટો ઇન્ક્રીમેન્ટ. ઓટો ઇન્ક્રીમેન્ટ એટલે એની જાતે ડિઝાઇન કરશે. આપણે જેમ જેમ ડેટા એડ કરતા જઈશું એમ એમ એને SID આપતું જશે. સ્ટાર્ટ વિથ ધ 1. ઓકે સર. એ કામ આપણે ડેટાબેઝ ને આપી દીધું, આપણે આપણી સાઈડ થી નહીં કરીએ, એ ડેટાબેઝ જાતે કરશે SID ઇન્ક્રીમેન્ટ. ઓકે. હવે અહીંયા શું કરવાનું છે, હવે અહીંયા આપણે અપ્લાય કરવાના છે ડેટાબેઝના પેલા 5 સ્ટેપ હતા ને આપણા, હે ને, એ 5 સ્ટેપ આપણે અહીંયા અપ્લાય કરવાના છે. ચાલો બોલો કયા હતા પહેલા સ્ટેપ? ફર્સ્ટ સ્ટેપ કયું હતું? હે ભૂલી ગયા. રજીસ્ટ્રેશન ડેટાબેઝ ને કરવાનો. પછી કનેક્ટિવ ડ્રાઈવર ક્લાસ રજીસ્ટ્રેશન હતું, બરાબર છે. કયો હતો? ક્લાસ ડોટ ફોર નેમ અને અહીંયા શું આપવાનું હતું? નામ. ફોર્મ ડોટ mysql ડોટ jdbc ડોટ ડ્રાઈવર. બરાબર છે, પહેલું આ હતું. હવે અહીંયા એરર આપી. એરર કેમ આપી? કારણ કે ફોર નેમ મેથડ છે એ કઈ છે? સરાઉન્ડેડ છે વિથ ધ હેલ્પ ઓફ એક્સેપ્શન. રાઈટ, તો અહીંયા આપણે શું કરવું પડે? એનું એક્સેપ્શન ને હેન્ડલ કરવું પડે. રાઈટ, સરાઉન્ડેડ વિથ ટ્રાય એન્ડ કેચ, ક્લાસ નોટ ફોર્મ. હવે અહીંયા ના કરવું હોય સરાઉન્ડેડ તો તમે અહીંયા પણ એને પ્લેસ કરી શકો. રાઈટ, હું અહીંયા પ્લેસ કરી દઉં. ક્લાસ નોટ ફાઉન્ડ એક્સેપ્શન. એરર આપી દીધી ને. ઓકે, ફાઇન 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 ફાઇન. સો સાઉલેટ જોડે અહીંયા ડાયરેક્ટ ડિક્લેર થશે ના, કઈ વાંધો નહીં, આપણે એને સરાઉન્ડ કરી દઈએ. ઓકે ફાઇન, ચલો. સો આપણે એને સરાઉન્ડ કરી દીધું. રાઈટ, ટ્રાય એન્ડ કેચ થી સરાઉન્ડ કરી દીધું. નેક્સ્ટ જે સ્ટેટમેન્ટ છે આપણું કયું છે? સેકન્ડ સ્ટેટમેન્ટ, કનેક્શન એસ્ટાબ્લિશ કરવાનું. રાઈટ, સો કનેક્શન જાવા SQL con equals to driver manager dot get connection with URL. અહીંયા શું આપવાનું છે તો કે JDBC નો કોડ કનેક્ટ કરવાનો છે, MySQL જોડે કરવાનો છે. આઈડી કયું છે? લોકલ હોસ્ટ કોલન 3306 / રાઈટ, અને એની અંદર ડેટાબેઝ કયો છે? TFS. યુઝર નેમ, root, પાસવર્ડ કઈ નથી. ડન. રાઈટ, અગેન વી હેવ ટુ એડ ધ એક્સેપ્શન એડ કરી દો. કેચ ક્લોઝ એડ કરી દીધો, SQL એક્સેપ્શન. ડન. હવે શું કરવાનું છે? હવે આપણા નોર્મલ પહેલું પ્રિપેર સ્ટેટમેન્ટ કોલ કરવાનું. પ્રિપેર સ્ટેટમેન્ટ કોલ કરી અને આપણી જે ડેટા છે, આપણો ડેટા આપણે એને પાસ કરવો પડશે. રાઈટ, તો અહીંયા કરું છું પ્રિપેર સ્ટેટમેન્ટ કોલ.
prepare statement ps equals to con dot prepare statement in bracket of query insert into કયું ટેબલ હતું સ્ટુડન્ટ then name contact and city values in bracket of question mark and question mark done કે કોઈ ડાઉટ છે આમાં સર આમાં આપણે આ નહીં લેવાના હોય એસ નેમ એસ કોન્ટેક્ટ ને એસ સિટી કેમ કે આને? ડેટા ત્યાંથી લઈ આને આની વાત કરે છે ને તું તે તો આપણે ક્વેશ્ચન માર્ક ને અસાઇન કરીશું ને ડેટા હજુ ઓકે હા હજુ બાકી ને કેમ આમ છે ps ડોટ સેટ નહીં શીખવાડ્યું સેટ સ્ટ્રિંગ ફર્સ્ટ ઇન્ડેક્સ હવે અહીંયા કયો તો કે એસ નેમ રાઈટ ps ડોટ સેટ ઇન્ટ સેકન્ડ ઇન્ડેક્સ એસ કોન્ટેક્ટ ps ડોટ સેટ સ્ટ્રિંગ થર્ડ ઇન્ડેક્સ એસ સિટી અને પછી શું કરવાનું ps ડોટ એક્ઝિક્યુટ રાઈટ એક્ઝિક્યુટ અપડેટ કરીએ ને આપણે એક્ઝિક્યુટ એક્ઝિક્યુટ અપડેટ રાઈટ એક્ઝિક્યુટ અપડેટ એટલા માટે લીધું કે આપણને ખબર પડે કે ડેટા ઇન્સર્ટ થયો છે કે નથી થયો એટલે મેં વેલ્યુને લીધી i ની અંદર ઇફ i ગ્રેટર ધેન 0 તો આપણે અહીંયા પ્રિન્ટ કરીશું out dot println data inserted successfully okay else out dot println not inserted right not inserted done clear database connectivity થઈ ગઈ હવે શું કરવાનું database connectivity કરવા માટે આપણે શું કરતા હતા jar file attach કરતા હતા MySQL ની jar file મૂકતા હતા ને કે નતા મૂકતા મૂકતા હતા રાઈટ હવે જો અહીંયા jar file ક્યાં મૂકવાની પહેલા પ્રોપર્ટીઝ માં જઈને jar તો અટેચ કરવાની જ કરવાની છે બિલ્ડ પાથમાં જવાનું અહીંયા નથી દેખાતી એડ એક્સટર્નલ jar MySQL કનેક્ટર અને ઓપન અહીંયા તો તમારે કરવાની જ કરવાની છે એને અટેચ રાઈટ એટલે તમારી લાઇબ્રેરીઝ ની અંદર એ આવી જશે રેફરન્સ લાઇબ્રેરી ની અંદર MySQL કનેક્ટર બટ જ્યારે પણ તમે વેબ એપ્લિકેશન બનાવો છો થ્રુ સવલેટ યા થ્રુ એની એપ્લિકેશન બનાવો છો જાવાની અંદર તો તમારે એક વસ્તુ યાદ રાખવાની તમારી જે jar ફાઇલ છે એ તમારે ક્યાં મૂકવી પડશે અહીંયા web.inf ની અંદર lib ફોલ્ડર દેખાય છે lib ફોલ્ડર આ ફોલ્ડર ની અંદર પણ એને jar આપવી પડશે જો તમે lib ફોલ્ડર માં એને jar નહીં આપો તો એ કન્વર્ટ નહીં કરે તમારા ડેટાને રાઈટ તો આપણે lib ફોલ્ડર માં પણ jar આપવી પડે હવે અહીંયા ડાયરેક્ટલી અપ્લાય નહીં થાય રાઈટ તો એ શું કરવાનું તો કે તમે જે જગ્યા પર તમારી jar મૂકી હોય જે રીતે આપણે ડેસ્કટોપ ની અંદર મૂકી હતી એ રહ્યું MySQL કનેક્ટર અહીંયાથી કરો કંટ્રોલ C કોપી કરો અને જાઓ પાછા STS માં અને અહીંયા lib ની અંદર કરી દો કંટ્રોલ V શું થયું લે થાય છે ઓકે થઈ ગયું સો MySQL કનેક્ટર અહીંયા આવી ગઈ આપણી jar હવે આ પ્રોગ્રામને તમે રન કરો સક્સેસફુલી તમારું એક્ઝિક્યુશન થઈ જશે કઈક એરર આવશે તો આપણે પાછા આવીશું બરાબર છે then enter the contact number ચલો આપી દઈએ તરુણ contact city આનંદ બરાબર છે મેં ડેટા આપી દીધો કરું છું રજિસ્ટર્ડ data inserted successfully let me see in our database browse કરો આવી ગયું SID ફર્સ્ટ આપણે નહીં આવ્યું ને આઈડી લઈ લીધું ડેટાબેઝે જાતે આપણો જે ડેટા હતો તરુણ અને કોન્ટેક્ટ નંબર હતો અને સિટી હતી એ સિટી આપણને મળી ગઈ સો આ રીતે તમે સવલેટની અંદર શું કરી શકો ડેટાબેઝની કનેક્ટિવિટી કરી શકો ક્લિયર યસ સર કે ડાઉટ છે કોઈ નથી ને ડાઉટ ઓકે નેક્સ્ટ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ એ છે MVC છે
હવે તમને સિમ્પલ ડેટાબેઝ કનેક્ટિવિટી કેવી રીતે થઈ એ ખબર પડી ગઈ, રાઈટ. હવે આપણે જોઈએ એમવીસી આર્કિટેક્ચર શું છે. એમવીસી જે છે એ એકચ્યુઅલી વન કાઇન્ડ ઓફ પ્રોટોટાઇપ છે, રાઈટ. તમે કોઈ બી વેબ એપ્લિકેશન ડિઝાઇન કરો તો ત્યાં એક વસ્તુ તમને જોવા મળે કે આ વેબ એપ્લિકેશન છે એ એમવીસી પેટર્નથી ડિઝાઇન થયેલી છે. બધા એવું તમને એક વર્ડ તો મળશે કે એમવીસી આવડે છે કે નથી આવડતું, એમવીસી થી તમે કામ કર્યું છે કે નથી કર્યું. આ તમને એક કોમન ક્વેશ્ચન દરેક જણ પૂછશે જ્યારે બી તમે પાસ ઓન કરશો તમારું ગ્રેજ્યુએશન પછી, જ્યારે બી ઇન્ટરવ્યુમાં જશો. આ એક ક્વેશ્ચન બહુ કોમન ક્વેશ્ચન હશે, એમવીસી. હવે એમવીસી શું છે પહેલા એ સમજો. એમ મીન્સ મોડલ, વી મીન્સ વ્યૂ, and C means controller. alright, તો ત્રણ પાર્ટની અંદર MVC ડિવાઈડ થયેલું છે. M means model, V means view and C means controller. હવે આ ત્રણ જે છે જે ડિફરન્ટ એના પાર્ટ્સ છે MVC ના. હવે એનું રીઝન શું છે કે તમે કોઈ પણ વેબ એપ્લિકેશન ડિઝાઇન કરો, હંમેશા એક વસ્તુ યાદ રાખવાની, એપ્લિકેશન જ્યારે પણ બને એ ફૂલ્લી મેનેજ થવી જોઈએ થ્રુ સેપરેશન ઓફ કોડ થી મેનેજ થવી જોઈએ. જો તમે સેપરેશન ઓફ ધ કોડ ના કરો તો એ તમારું જ કામ શું કરે, કોમ્પ્લેક્સ કરતું જાય, રાઈટ. તમારું કામ શું કરે, કોમ્પ્લેક્સ કરતું જાય. જે રીતે અત્યારે જે આપણે એપ્લિકેશન બનાવી, ડેટાબેઝ કનેક્ટિવિટી આપણે જે કરી, એની અંદર સૌથી વર્સ્ટ પાર્ટ કયો હતો ખબર છે કે આપણે ડેટા ફેચ બી કર્યો સવલેટથી અને ડેટાને ડેટાબેઝમાં સ્ટોર પણ કર્યો સવલેટથી. મીન્સ એક જ સવલેટ બે કામ કરે છે. ડેટા રિક્વેસ્ટમાંથી ડેટા ફેચ બી કરે છે અને જે રિક્વેસ્ટમાંથી ડેટા ફેચ કરે છે એ ડેટાને એ સ્ટોર બી કરે છે સવલેટ, રાઈટ. તો આ સૌથી વર્સ્ટ પ્રોગ્રામિંગ કહેવાય. જો તમે આ રીતે કોડિંગ કરો તો તમારી વેલ્યુ 0, માર્કેટની અંદર વેલ્યુ કેટલી રહે આપણી, 0 રહે. કેમ? કારણ કે આપણે કોઈ પણ સ્ટાન્ડર્ડ પ્રોટોટાઇપ ફોલો કર્યો નથી. સો એ ફોલો કરવા માટે આપણે સ્ટ્રક્ચર કયું સમજવાનું છે, એમવીસી સ્ટ્રક્ચર. હવે એમવીસી આ ત્રણના વર્કિંગ અને જે પ્રોપર્ટીઝ છે બધી ડિફરન્સ છે. M stands for model. Model always represent your database content. એ તમારા ડેટાબેઝ કન્ટેન્ટને જ રિપ્રેઝન્ટ કરે. મોડેલ હંમેશા તમારા ડેટાબેઝ કન્ટેન્ટને રિપ્રેઝન્ટ કરે. અને એમવીસી એપ્લિકેશનની અંદર we can represent the model with the help of two different files. The first file that we handle into the model which known as a bean file, or we can say that entity file. રાઈટ, બીન ફાઇલ ઓર એન્ટિટી ફાઇલ. એન્ટિટી કોને કહેવાય, એન્ટિટી આપણે કોને કહીએ, ડેટાબેઝમાં આવતું હતું ને, વોટ ઇઝ વોટ, ડેટાબેઝમાં જે ડેટા સ્ટોર કરીએ, ડેટાબેઝમાં જે ડેટા સ્ટોર કરીએ એને એન્ટિટી કહેવાય. એને એન્ટિટી કહેવાય, ડેટા સ્ટોર કરીએ એને એન્ટિટી કહેવાય. આવું હું નહીં ભણ્યો યાર. એટલે ના, ઓલા ઉપરના જે નામ આવે ને એને એમને કોન્ટેક્ટ, એને એન્ટિટી કહેવાય. હજુ બી તું ક્લેરિફાય કર. જો હું તને એમ કહું કે સ્કૂલ મેનેજમેન્ટ સિસ્ટમનો એક ER ડાયાગ્રામ બનાવવાનો છે તો એમાં એન્ટિટી કઈ કઈ જાય, સ્ટુડન્ટ નેમ, પછી એમની એ તો એટ્રીબ્યુટ્સ થયા. સ્ટુડન્ટ નેમ છે, કોન્ટેક્ટ નંબર છે, ઈમેલ આઈડી છે, એ એના એટ્રીબ્યુટ્સ છે. સ્ટુડન્ટ છે એ એન્ટિટી થઈ, કારણ કે સ્ટુડન્ટ જે છે એ collection of the values છે, right. There are certain values are holding by that student entity, right. Same as faculty છે તો એક એની એન્ટિટી છે. ફેકલ્ટી ની અંદર બી મલ્ટિપલ નામ હોઈ શકે, રાઈટ. ફેકલ્ટી નું નામ, ફેકલ્ટી ની બર્થ ઓફ ડેટ, જોઈનિંગ ડેટ, સેલેરી, રાઈટ, ડેઝિગ્નેશન, આ એની એટ્રીબ્યુટ્સ છે, રાઈટ. તો એન્ટિટી મીન્સ વોટ, કે જે તમારા ટેબલને રિપ્રેઝન્ટ કરે છે, તે તમારા એટ્રીબ્યુટને રિપ્રેઝન્ટ કરે છે, રાઈટ. સો મોડલ ફાઇલ છે એ બીન ફાઇલ યા તો એન્ટિટી ફાઇલને હોલ્ડ કરે, એન્ડ ધીસ ફાઇલ represent your database column, રાઈટ. આ ફાઇલ શું કરે, તમારા ડેટાબેઝના કોલમને રિપ્રેઝન્ટ કરે. બટ આપણે જાવાની અંદર જ્યારે પણ કામ કરતા હોઈએ એક વસ્તુ યાદ રાખવાની કે વેબ એપ્લિકેશન જે છે એ વર્ક કરવી જોઈએ, એબ્સ્ટ્રેક્શનથી વર્ક કરવી જોઈએ, રાઈટ. સો હવે આપણે અહીંયા અપ્લાઇડ કરીશું એબ્સ્ટ્રેક્શન સિનારિયો. મીન્સ હું જે બી કોઈ વેરિયેબલ ડિક્લેર કરીશ, we declare that variable with the help of private keyword, right.
we declare all the variable with private keywords. રાઈટ, હવે ક્વેશ્ચન એ બી થાય કે સર જો તમે ડિક્લેર કરશો એને પ્રાઇવેટ કીવર્ડ થી તો આપણે એને એક્સેસ કેવી રીતે કરીશું, રાઈટ? બીકોઝ વોટ ઇઝ ધ લિમિટેશન ઓફ ધ પ્રાઇવેટ? ધ લિમિટેશન ઓફ ધ પ્રાઇવેટ ઇઝ વી કેન નોટ એક્સેસ ધેટ પર્ટિક્યુલર વેરિયેબલ ફ્રોમ આઉટસાઇડ ધ ક્લાસ. હું એને આઉટસાઇડ ધ ક્લાસ એને એક્સેસ કરી શકું નહીં, એ પ્રાઇવેટની લિમિટેશન છે. બટ ટુ એક્સેસ ધેટ પ્રાઇવેટ વેરિયેબલ્સ we required to define a getter and setter method. Now we declare a getter and setter method for variable properties. રાઈટ, સો વેરિયેબલ ની જે બી કઈ પ્રોપર્ટીઝ હશે એ પ્રોપર્ટીઝ ને હેન્ડલ કરવા માટે આપણે શું કરીશું? ગેટેડ અને સેટેડ મેથડ નો અહીંયા યુઝ કરીશું. તો પહેલી ફાઇલ જે આવે એ બિન ફાઇલ આવે, સૌથી ઇમ્પોર્ટન્ટ ફાઇલ. તમે જ્યારે બી વેબ એપ્લિકેશન બનાવો ને એટલે આખો મીચીને પહેલી ફાઇલ બિન જ બને, બીજી કોઈ ફાઇલ બને નહીં. રાઈટ, તો પહેલું સ્ટેપ આવે બિન ફાઇલ બનાવવાનું. સેકન્ડ જે ફાઇલ આવે જે બી મોડલનો જ એક પાર્ટ છે જેને કહેવાય ડાવ ફાઇલ કહેવાય. some says DAO, some says DTO ફાઇલ પણ એને કહે છે. DAO means what? Data access object ફાઇલ કહેવાય, યા ફિર data transaction object. રાઈટ, ડેટા એક્સેસ ઓબ્જેક્ટ ઓર ડેટા ટ્રાન્ઝેક્શન ઓબ્જેક્ટ એને કહેવાય છે. રાઈટ, તો બે પ્રકારના ફાઇલ્સ આવે, ડાવ ફાઇલ એન્ડ ડીટીઓ ફાઇલ. હવે આ બંને ફાઇલનું કામ શું છે? રાઈટ, તમે કોઈ પણ ડિક્લેર કરી શકો, યા તો ડાવ બનાવો યા તો ડીટીઓ બનાવો. આ બંનેનું કામ શું છે? ધીસ ફાઇલ is responsible to apply or perform database connectivity. રાઈટ, સો જો તમારે ડેટાબેઝ કનેક્ટિવિટી કરવી છે તો એના માટે રિસ્પોન્સિબલ ફાઇલ કઈ? તો કે ડાવ ફાઇલ ઓર ડીટીઓ ફાઇલ. સો આપણે હવે ઇન્સર્ટ નો કોડ લખીએ તો બી ડાવ માં લખવાનો, અપડેટ નો કોડ લખીએ તો બી ડાવ માં લખવાનો, ડિલીટ નો કોડ લખીએ તો બી ડાવ માં લખવાનો, સિલેક્ટ નો કોડ લખીએ તો બી ડાવ માં જ લખવાનો. સવલેટ ની અંદર કોઈ પણ જાતનું ડિસ્કશન યા એની અંદર કોઈ પણ જાતનું ડિક્લેરેશન કરવાનું નહીં. રાઈટ, તો એક સેપરેટ ફાઇલ બને કે જેની અંદર તમારે ઓલ ડેટાબેઝ ઓપરેશન હોય, ઇન્સર્શન, ડિલીશન, અપડેશન, સિલેક્ટ બધા ઓપરેશન તમારા ડાવ ફાઇલ ની અંદર હોય. રાઈટ, સો all operations, all database operations we have to place in this file. Right, અને આ જે છે કોઈ દિવસ ચેન્જ થશે નહીં. આ બે વસ્તુ તમે કોઈ બી પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં જતા રહો, PHP જતા રહો, .NET જતા રહો, જાવા જતા રહો, પાયથન જતા રહો, આ બે વસ્તુ છે કોઈ દિવસ ચેન્જ થાય નહીં. બિન ફાઇલ મેન્ડેટરી, ડાવ ફાઇલ મેન્ડેટરી. બે વસ્તુ તો જોઈશે. આપણે સવલેટ થી કોડિંગ કરીશું તો પણ જોઈશે, JSP થી ડેટાબેઝ કનેક્ટિવિટી કરીશું તો પણ જોઈશે, હાઇબરનેટ થી કરીશું તો પણ જોઈશે, અને સ્પ્રિંગ થી કરીશું તો પણ જોઈશે. અને હાઇબરનેટ ની અંદર એક વસ્તુ છે, જ્યારે હું હાઇબરનેટ ડિસ્કસ કરીશ ત્યારે બી હું તમને બતાવીશ કે આ જે બિન ફાઇલ અને એન્ટિટી ફાઇલ છે એ જ ફાઇલ હાઇબરનેટ ની અંદર થઈ જાય પોજો ફાઇલ થઈ જાય. કઈ ફાઇલ થઈ જાય? પોજો. This file represent પોજો ફાઇલ ઇન હાઇબરનેટ. તો એ ફાઇલ થઈ જશે હાઇબરનેટ ની અંદર પોજો ફાઇલ તરીકે કન્સિડર થશે. સો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બે ફાઇલ છે જે જોઈશે. નેક્સ્ટ આવે આપણું વ્યૂ. રાઈટ, હવે વ્યૂ એટલે શું? સો કે વ્યૂ is responsible for the templates or HTML or JSP pages. રાઈટ, તો કે તમારા HTML પેજીસ છે, તમારા JSP પેજીસ છે, એ બધા આવે તમારા વ્યૂઝ ની અંદર. રાઈટ, જે આપણે પેલા એમાં ડિફાઇન કરીએ છીએ ને હમણાં web.imf ની અંદર, એ બધા તમારા આવે વ્યૂઝ પેજીસ. રાઈટ, વ્યૂ પેજીસ. નેક્સ્ટ જે આવે કંટ્રોલર. કંટ્રોલર જે છે ઇટ્સ હાર્ટ ઓફ એની એપ્લિકેશન. સો મેઇનમાં મેઇન જે પાર્ટ છે એ કંટ્રોલર છે. રાઈટ, કેમ? ઓલ યોર બિઝનેસ લોજિક
logics are held by the controller, right? એ બધું કોણ હોલ્ડ કરે? તમારા કંટ્રોલર એને હોલ્ડ કરે. સો ઓલ યોર બિઝનેસ લોજિક્સ આર હોલ્ડ બાય યોર કંટ્રોલર. સો જ્યારે કોઈ પણ રિક્વેસ્ટ આવે એ પહેલી સીધી જાય કંટ્રોલર પાસે. and in MVC of the servlet, હું જો servlet MVC ની જ વાત કરું, so here the controller are your servlet file, right? અહીંયા જે તમારી servlet file હશે એ તમારી કઈ હશે? controller file હશે, right? we are talking about the servlet MVC. તો અહીંયા જે controller આવશે એ servlet file આવશે. જો આપણે servlet MVC with JSP કરીશું તો controller file થઈ જશે તમારી JSP file થઈ જશે, રાઈટ? તો આટલો એક માઇનોર ડિફરન્સ આવે છે, રાઈટ? દરેક વખતે તમારું કંટ્રોલર શું થશે? ચેન્જ થશે. અહીંયા સુધી ક્લિયર? મોડલ શું છે, વ્યૂ શું છે, કંટ્રોલર શું છે? યસ સર. ઓકે, હવે પહેલો તો હું તમને ડાયાગ્રામ બતાવું કે એમવીસી કામ કેવી રીતે કરે છે, બરાબર? પહેલા આપણે એ સમજીએ એમવીસી કેવી રીતે ઇન્ટરનલી કામ કરે છે, પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું કે એમવીસી પર પ્રોગ્રામ કેવી રીતે ડિઝાઇન કરવાનું. હું આખું CRUD ઓપરેશન બનાવીશ, ક્રિએટ, ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ આપણે કરીશું વિથ ધ હેલ્પ ઓફ એમવીસી, રાઈટ? સો હિયર look, this is our web application, right? Assume that this is a web application, right? અને આ વેબ એપ્લિકેશન ની અંદર ત્રણ પાર્ટ છે. મેઇન પહેલો પાર્ટ આવે તમારો વ્યૂ પાર્ટ, રાઈટ? ફર્સ્ટ જે પોર્શન આવે that is your view part, right? વ્યૂ, રાઈટ? કેમ? કારણ કે યુઝર્સ ને હંમેશા શું દેખાય? યુઝર્સ ને હંમેશા દેખાય તમારું વ્યૂઝ જ દેખાય, રાઈટ? સો યુઝર્સ ઓલવેઝ ગેટ ધ વ્યૂ, રાઈટ? યુઝર્સ ને હંમેશા તમારું મળે. 1 મિનિટ. So user always get the views, right? તો વ્યૂ આવે પહેલો પાર્ટ. નેક્સ્ટ, વ્યૂઝ માંથી જે રિક્વેસ્ટ છે એ રિક્વેસ્ટ કોને ટ્રાન્સફર થાય? વ્યૂ માંથી રિક્વેસ્ટ ટ્રાન્સફર થાય તમારા કંટ્રોલર ને, રાઈટ? વ્યૂઝ ની જે રિક્વેસ્ટ છે એ કોને પાસ થાય? કંટ્રોલર ને ટ્રાન્સમિટ થાય, રાઈટ? સો વ્યૂ ઓલવેઝ ટ્રાન્સમિટ ધ રિક્વેસ્ટ ટુ ધ કંટ્રોલર, રાઈટ? કંટ્રોલર ને ટ્રાન્સમિટ કરે. હવે ઘણી રિક્વેસ્ટ એવી હશે કે જેનો રિસ્પોન્સ કંટ્રોલર પોતે જ જનરેટ કરી શકે, તો એ શું કરે? ત્યાંથી જ તમારો રિસ્પોન્સ જનરેટ કરીને આપી દે વ્યૂ ને, અને વ્યૂ એ પાછો કોને મોકલી દે? જે તે રિલેટેડ ક્લાયન્ટ છે એને, રાઈટ? બટ સમ પ્રોસેસ, રાઈટ? અમુક પ્રોસેસ એવી બી આવશે કે જેની અંદર તમારો જે રિસ્પોન્સ છે એના માટે એને એક્સેસ કરવું પડે મોડેલને, રાઈટ? એને શું એક્સેસ કરવું પડે? મોડલ્સને. મીન્સ મોડેલની બીન ફાઇલ છે, મોડેલની ડાવ ફાઇલ છે, એને શું કરવું પડે? કોલ કરવું પડે. એન્ડ ફોર ધેટ ઇટ રિક્વાયર્ડ ટુ એક્સેસ ધ મોડલ. તો એને શું કરવું પડે? મોડલને એક્સેસ કરવું પડે. સો મોડલ પાસે રિક્વેસ્ટ જાય ફ્રોમ ધ કંટ્રોલર, અને એ રિસ્પોન્સ બી કોને જનરેટ કરીને આપે? કંટ્રોલરને જ આપે. ડાયરેક્ટલી વ્યૂ જોડે કોઈ દિવસ કોમ્યુનિકેટ કરે નહીં. મોડલ કોઈ દિવસે વ્યૂ જોડે ડાયરેક્ટ કોમ્યુનિકેટ ના કરે. અને જે રિસ્પોન્સ જનરેટ કરીને આપ્યો છે મોડલે, એના પર પાછું પ્રી પ્રોસેસ થાય યોર કંટ્રોલર, અને એ જે રિસ્પોન્સ છે એ પાછો કોને એ મોકલી આપે? વ્યૂ ને મોકલી આપે. સો આ રીતે આખો ફ્લો જાય તમારા એમવીસી આર્કિટેક્ચરનો. સો હંમેશા એક વસ્તુ યાદ રાખવાની, એમવીસી ની અંદર કોઈ બી રિક્વેસ્ટ તમે પાસ કરો છો, પહેલી એ રિક્વેસ્ટ પાસ થાય વ્યૂ ને જ પાસ થાય. વ્યૂ રિસ્પોન્સિબલ છે કે કયા કંટ્રોલરને એ રિક્વેસ્ટ ટ્રાન્સમિટ કરવાની છે, બરાબર છે? સો આ સિમ્પલ બેઝિક આઈડિયા છે એમવીસી નો. હવે આ જ વસ્તુ આપણે પ્રેક્ટિકલી ઇમ્પ્લિમેન્ટ કરીશું CRUD ઓપરેશનથી, રાઈટ? આપણે શું કરીશું? CRUD ઓપરેશન બનાવીશું, રાઈટ? વિથ એમવીસી બનાવીશું, રાઈટ? હું ઇન્સર્ટ કરીશ ડેટા, અપડેટ કરીશ, ડિલીટ કરીશ, અને આપણે દરેક ડેટાને કરીશું ફેચ. સિલેક્ટ ઓલ બી આપીશું અને સિલેક્ટ વન બી આપીશું, બરાબર છે? ક્લિયર?